આ તો દાડો હારો માથે ચડવાયો ને મારો તો પેલો ભાઈ કાલ બોલ્યો તો તે આવ્યો નહીં હજી ને. હા લાગે છે ચોક બીજા ભાઈ લાગે છે મને કહેતા હતા કે અમારે તો ઘણું કામ બીજા જતા લાગે છે કે તો ખોળી આવવા પડી પેલા ભાઈને મળવું પડી પેલા યાર મને બતાવ્યા હતા ને કારીગરે ભાઈને ભેગો થઈ આવું હું તો લાય ને ગામમાં એક ઓટો મારી આવું એ મળ્યું તો કાલ કારીગર બતાવ્યો ભાઈ તો આવ્યો ને આજે મારે લેબડો કાપવા. એ કારીગરનો વખા એવું છે કે એક જગ્યાએ કોઈ લે છે ને પૂરું મૂકે બીજી જગ્યાએ જતો તમે ભાઈ શું મળીએ અમારે તો લેબડો જે કાલનું સારું નહીં આવ્યા તમે જો બહાર હેડે છો હું બહાર જતો તો 11 વાગ્યા કોમન હજી સારો ભાઈ આવ્યો ને હું તો બેહીને વાટ જોઈને થાક્યો પછી કીધું લાવો આપણે પહેલો ઠેકોણું એવું છે ને બીજા તમારે કોમ રાખ્યું ને બીજા રાખી લેશે. હા તો હું ગામમાં એક ઓટો મારી આવું તો જો જોતા ઉપલા વળી જાય લાગી ગયા બીજા હા જોતા હો મારા કોમ હા લાગી આવજો હો ભાઈ. મોબાઈલ આ તારનો તો અડધો માણસ ગોડો થઈ ગયો એકલો હે દે ઓહો હા ગપની વાત હા હા ભાઈ તો ધ્યાન લે મોબાઈલમાં જેટલો વેચ થઈ ગયો ઓય મફાભાઈ ભાઈ તમે તો મારો લેબડો વાટમાં રહ્યો હજી તમે આયા નહીં યાદ કેમ નહીં આયા ભાઈ આ નેકને તો પણ આ એક વર્ષમાં બીજું કોમ આવ્યું હતું મારું તમે રાખ્યું છે ને ભાઈ આ તમે ચો હજુ મૂકીને જતા પણ થોડું આ વર્ષમાં વાટ જોઈને બેઠો તમારે આજ તો મેં ખાવાનું બનાવવાનો પ્રોગ્રામ કર્યો મારા ઘેર ગયો મારે ભાઈ થોડું રોકડું હતું કીધું કરી નાખ્યું લડો તમે હટજો મારા ઘરનો કા કેટલા હું આજ તો તમે લેવા આવ્યો હું આવું ના ના હેડો બે જા એક્ટિવા ના ના પેલા અમારે તો પેલા વચમાં પેલા ભાઈ હતા એ હતું બરાબર હું ફોન કરી લઉં તા ફોન કરો હેલો હા હું કીધું કાલે હા હા એક આ થોડું એક કામ હતું કે તે હું આવું બસ હો હા 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 ભાઈ મફાભાઈ આવું યાર મારે તો કાલનો હું આ બેઠો છું વાટ જોઈને તમારો બધો બેસો તમે આજ તો પૂરું કરવું છે આજ તો ગમે એમ થાય તમે બાપ જબ્બર ફાટ ફલાવો આ તો ભાઈ જોવા મારા પડીએ અમે કઈ બેઠા નહીં પા હો તો પૂરું જ કરી નાખું છો તો તમારે ખાવાનું મેં તો પ્રોગ્રામ કર્યો હતો જો કીધું આ તો ખવડાવીને કીધું પૂરું કરી નાખ હા જો આ કાલનું થાય એમ નહીં થાય આપણો તો આ પૂરો કાલ હોય આ હોય આખી રાત બેસી રહ્યો જો ઘરમાં જવાની જગ્યા ખાવાનું મુક્ત બનાવડાવું મગની દાળ ને બાજરી રોટલો કરો આપો છે શું ખાવ છો હલો અરે બોય નાથાલાલ લઈ આવ હા ઓવા તમે હજુ અમારે કોમ ચાલે એવું છે 3 દાડા ઓવા હા 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 15 ચોક્કસ આવી જાય તમારે પહેલા હા 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 અનાથા ભાઈ હા મળે ભાઈ બધું બીજા શોખ લાગી ગયા હતા મારે તો બીજા ભાઈ લાગી ગયા ભાઈને એવો ઠેકાણો છે એક જગ્યાએ કોમ રાખે છે ને 2-3 જગ્યાએ અટવાયેલો હોય છે અને એટલે આજ તમે 500 રૂપિયા આવજો ખાવાની ઘી બધું ખવડે તો પૂરું કરી ચાલુ કરો તમે ક્ષેત્ર છે મનો ક્ષેત્ર નહીં ચાલુ કરો પાણી લઈ આવજો ખાવાનું
કાલ શા જેવું ના કરી લાવો ખાવાનું. કાલ શાના જેવું ના કરે બા. કાલ શા પાઈ છે હજી પછી નહીં માનતો. એના બાપડા હા ઘરે ડોહીનો પ્રોબ્લેમ છે ભાઈ. હા જો તને ઘડી મોબાઈલ જોઈ લઉં. આવશે એટલે કાપે બેટા. હા બેટા હક કાપ્યો ને હવે બેઠો હવે થોડો મોબાઈલ ખેંચી લઉં કે. હા ઓ મોબાઈલમાં તો મોબાઈલ તો અડધો માણસ ગોડો થઈ ગયો. ઓહો આ તો હું પાણી લેવા જા કે શિકાર બોર કરવા રહ્યા. હા તરસે લાગી છે મને તો. ગરમી લાગી છે ને શું ચાલે આ તો કુવો ગોડવા રાખો. ઓહ લે ભાઈ લાવ્યો પાણી. પાણી પી લે. ખાવાનું બાવાનું બને છે બરાબર. ખાવાનું તો કાલ ચા જેવું ના કરી દે. હા હા તમે નાથાભાઈ મને ખાવાનું કહી દો, ખાવાનું કહી ઘેર ડોસીને કહી દો ખાવાનું બનાવ. હા હો તો મારે દાળ ભાત ખાયા તો દાળ ભાત જ કોઈ ખાય. અમને દાળ ભાત જ જાય. દાળ ભાત સિવાય બધા કોઈ નહીં. હો તમે બી પહોંચ્યો છે ને અમે દાળ ભાતની ખાવાની વ્યવસ્થા કરો કોણ પકડો. એ તો તમે તો મને પકડ શકો. કોકમાં ના જવું પડે આપણો. ફેર પાછો માથે ચડે છે ને આવે ના પાછો ના એલા જટ કરજો ભાઈ. આ બીજો દાડો થયો તમને હું આજ કહું છું 500 રૂપિયા હાલે અને તમારે કોઈ અરે ભાઈ અમારે ભાઈ રોકડી તો જોઈએ કે વળી વળી તમારે કોઈ ખાવાનું હોય તો ગાડી હાલતી તો જે લઈ ના, આવજો. ના ભાઈ, અમારે ખાલી ગોધરા જવું પડે. ગોધરા છે બસ દોસો દાદા હું આવું ગોધરા થઈ. લે આ કોળી પકડો તમે. ખાવી લાવ હું આવું ગોધરા થઈ. આપણે તો સર ચલાવતા ના પાછા પડો ના પાછા હું ગોધરા થઈને આવું તાર. પડો ના તમે પાછા ટેકો કરજો. જટ આવજો પાછા ખાવાનું હું કહું છું. દારૂ કાપી નાખો તો ના આવો તમે એક દારૂ કાપશો તો મોટ રાખેલા તો તમે તો ઘર આવો કપાવડો કાપતા હોય તો ના આવો. ના હું કોઈન બાપડો ને એક તો તમને કીધું હતું પગંદરની પ્રોબ્લેમ છે એટલા માટે તમને આલી છે કાકા કપાવડો. જટ આવજો. આ મારો બેટો ડોહો અડધા કલાકમાં કઈ ગયો છે ને હજી સુધી ફર્યો નહીં પાછા. હજી પડ્યો નહીં ના ભાઈ તો 2 દાડા કર્યા છે. મારો તો હું કાલે આ ઘડીએ ઊંઘી રહ્યો આખી રાત. આ ઘડીએ દાડો કાઢ્યો જો. અરે મને તો એમ છે કે આ પડ્યો ના હોય છે પાછો. હા એને આવડતું થશે. આવડતું થશે જ કે લાગે તું ભગવાન જોડે અમારે તો ગઢીભાઈ જેવું જ હોય પાછું. ગઢીભાઈ કે એક દાડો અમે છીએ હું ગાડી લઈને આવું છું રેલવે ફાટક અટકોણેલો અને મેં તો જોયું તો ગાડી એ 2 વ્હીલર લઈને આવતા હતા. એટલે મેં કીધું 2 વ્હીલરમાં તમારે શું રેલવે ફાટક અટકોણે મને એવું લાગ્યું કાર લઈને આવો. આ તો ગઢીભાઈ તો ગાડી લઈને આવતા તે ગઢવી જેવું ખાતું ના હોય પાછું. એવું તો છે. અડધો કલાક થયો મારો બેટો ગાયબ થઈ ગયો. મને પાછો નહીં હાલતા કોઈ પાછા. ના આખો દાડો ફોન ઉપર લાગેલા રે ડોહીજી કે ડોહી ઉતરી આથી શું વાતો કરે છે. ડોહી આથી લાગેલા હોય છે. બાળકો જલ્દી કરે તો ભાઈ સારું ના ભાઈ તો કેટલા જેવો. મારે તો એક્ટિવા પાછો લઈ ગયા છે તે અમે કેટલા ગયા છે. હા બોલો. પેલો તૈણ હા પેલો તૈણ એક આપવાનો હતી કે ઓહો હા હા કાલે ચોક્કસ આવી જાય. હું ચોક્કસ કાલે આપણે હા એ ત્રણ કાપવાનો હોય. હા 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 સારું હા હા હો કાલે 100%. કાલે દાડો કાપતા લીધી ઓહો કાલે 3 દાડો કાપી નાખ્યો હો. હા હા સારું હો. હા હા કાલે 100%. હા ચોક્કસ ના ભૂલાય. હા હા જોવું નહીં તો ઘેર જ ખાઈ આવું. કોઈ આવી નહીં બોલાવવા તે કોઈ ફોન આવે નહીં. ઘેર જ જઈ આવતા લે.
તો ગાડી આવી છે ને આવી છે હાથમાં તો તાર ઘેર ગયા આપણે શું ગાડી ફેરી આવું તારે આવું ફોન કોલ આવે નહીં તો આપણે ખરી નહીં આપણે તો કાપી હવે કોળી આલીને આવે છે પારી કાપે તો જીતા હા કોળી આલીને આવે છે તો વાંધો નહીં કોળીનું ભાડું તો લે કેમ આવ્યો એટલે આ ભાઈ તો બીજા કેટલા રહ્યો એ મારા બેટાને ગાડી ડીઝલ છે કે મારે પેટ્રોલ છે કે હા પેટ્રોલ તો આવી ના છે પડ્યો ના હોય એટલે ફોન કરજો ફોન કરો ફોન તમારો નંબર હતો ને મારો ફોન કરો તમે ફોન કરો આ તો ભાઈ જો રહ્યો આ તમારા લેબડામાં 4 દાડા કીધા હતા પણ મને લાગતું નહીં 4 દાડે પૂરું કરે હા અઠવાડિયું કરી નાખશે એ બધી જગ્યાએ આવું જ કરે છે આ કોમ ખોલવાના ને કહી હોય પાછું આવું લાગે છે આના ઉપાસી કરો ફરીવાર કરો મફાભાઈ કેટલા જા તમે તો પડી તો નહીં જાગ તમે આ મારા છે પડ્યા કોઈ એક્ટિવા લઈ હા ખાવાનું અરે ભાઈ ઓય મફાભાઈ તમે એમની બાઈક જમચમ ના ફેરવજો એમને એક લીટરનો એક એમએલનો હિસાબ ઘેર આવવો પડે છે પેલા અમારા જો એક અમારા મહેમાન હતા ને એમને જેવું ખાતું છે કે ખબર બાજુ હોય ને તો યુટર્ન લઈને જવાનું નહીં પાછું આ બાજથી બાદ જવાનું માલ લેવા ઇવન ઘણીને પૈસા આલે તું એટલે આવો તમે ભેડો મારા બહુ થાય હા અરે આ નાથા ભાઈ પડ્યા લાગે ખેંચીને આવવું પડ્યું મારા દયા તો કોઈ રાખતા જ નહીં તમે પડ્યા લે પેટ્રોલ અમે પીધું કેટલી વાગે ખાવાનું કરવું તારે તમે તો જતા જાય ભાઈ કાપો હું ખાવાનું લઈ આવું તમે તો ખાવાનું એટલે નથી મંગાવવાના એટલે ઘેર મારે બનાવી હોય કે પાછું મંડ્યા તો ખાવાનું નહીં ચા હોટલમાંથી મંગાવવાના જો જ્યારે આયા નહીં જલ્દી મારે ફેર ગરમ કરવું ના એટલે હું ઝોમેટો ઓર્ડર કર્યો તો હા ભાઈ તમે તો પણ હું ખાવ તો એ રીતે જમવાનું આવી લ્યા જમવાનું લાવે ન થલા જો સર જો બાસમતી ભાત લાવ્યો જો ડુંગળી લાવ્યો છું નાસિકની તો અમે તો ત્યાં અમે દેશી ખાઈએ હું દેશી લાવ્યો બધું દેશી એટલે મરચું શું પભરાવું હું એટલે પણ મરચું મેઠું ના ડુંગળી બધું કરીને ખાઈ લો હું લાવ્યો છો તમે તો જો સર તો હું લાવ્યા નાસિક ડુંગળી એટલે ઊંઘી મેળવાની છે ના ભાઈ એ ભાજી ખો એટલે ડુંગળી ચોખા ભાઈ તો મોઘાન બધા હા કેટલું બધા મળશે ભાઈ આ તો ભાઈ આ આલુ હોય દાલ તારે કોમ લેબડું મને મોઘું પડી છે હા માટે આટલો હસુરો તો કોઈ બીજો કારીગર આવે ને લેબડું કરતો આ તો મોટો લેબડો હરાવે ના થાય તમે તો આટલું ખાવાનું દો ખાવાનું લાયા હતા આ ભાત ને મરસું હું હમો ખાઉં લેડો આપણે હોટલમાં ના અરે ભાઈ હોટલનું તો ભાઈ બહારનું ખાતા જ નહીં આ તો તારે શું ખાઉં હું તો આ ડુંગળી ભાજી ખાઈ દો અરે ભાઈ આ તો હદું ખવાય આ તો ડુંગળી ઊંઘીને મેં કી મિલ્યો હું ધારાઈ ગયો ના ભાઈ ખાઈ દો ડુંગળી ઊંઘીને ની ડુંગળી ઊંઘી એટલે હું ધારાઈ ગયો અમારે મને લાગે તમે આ કહેતો ઘેર ખાઈ ના કહેતો ઘેર હા ના ભાઈ હું તો હોય મારે એક બે દાણો હતો કે તે જોયા આવ્યો આ તો અમને તો મને કશું ના મળ્યું લે આજ તો પૂરું થઈ ગયું બધી જો લાગતી તમે ભૂલ લાગુ થોડો તમે થોડો ટેકો કરાવો તો હેડો આ કોણ બચ્યો બહાર હા થોડો ટેકો કરાવો હા બચ્યો તો તમે ખાઈ ના જેવું હતા ભાઈ આપા આવ્યો તમે ખોબ થોડું કાપી દો આ લેબડું હો વરાવી છે તો બાપા મારે મેં કીધું રાખતો ઘરમાં અમારે યાર ઓ કાળી આ લેબડું તો જો કોણ ના વગાડો બા વાત તો નહીં કરતા કે અલે એ ભાઈ એ
બાપાભાઈ તમે ઓન ના કરો અને મેં કીધું ને તમને બગાસરનો પ્રોબ્લેમ છે અને રાતે ગરમ પાણીના શેકમાં સૂપમાં આખી રાત નીકળી જાય છે. એટલે તું રાહ દે ભાઈ, આ પૂરું કરિયરથી આયા છે એટલે જ કરશે. મેં એને કીધું ભાઈ હું તો અને આ શું ખાવાનું આલ્યું તમે? આ શું આલ્યું તમે? આવું કહો છો કે આ જોજે, આ ડુંગળી ઊંઘી મેં કમ્પ્લીટ ધરાઈ ગયું. ના ના ભાઈ જો શું આલ્યું તમે? આ તો મરચું હે ને આ મરચાનું શું કરવાનું? આ ડુંગળી તો સમજણમાં આવી મને. આ ડુંગળી તો સમજણમાં આવી કે ભાઈ આ ભાઈ કે અમારું દેશી ખાવાનું છે એટલે આવું ના હોય ભાઈ, દેશી એટલે આવકે તું તો આ તો બાજરી રોટલો દઈ કશું નહીં મળે. હું પાપડા તો આવું ભાઈ અક્ષર જીરા એવડો રોટલો દે પાછો જવાની જગ્યા નહીં. તાર ડોશીને કે, બંધ હાલતો અમારે તારા મારે ઘેર જઈને ખાઈ લે તાર ડોશીને કે વ્યવસ્થિત ઘણી મૂજી લ્યો તમારે ડોશી તૈયાર. ઘણી મૂજી આ તો ના સાલ આ તો ઘણી મૂજી તમારે જેવું બધું ના કરાય કે તમારે તમારે દવા કરશે એ ભાઈ કે બાદ દેશી જોઈએ કે ના, આ દેશી, આ તો દેશીનો દેશી થયું. તો ઘા પછી ઘણા પડ્યા તો સારું સારું ખવડાવીએ તો આપણે તો આ તો ડોહો ઘણો મૂઘો પડ્યો ભાઈ. આ તો ડોહો ઘણો મૂઘો પડ્યો મને. આ તો લેબડો માં 10 દાડો કોમ તો ભાઈ મારો બધા બીજો મળતો હોય તો લાવી જા મોણે. અને મારે જે હિસાબ થતો હોય કરી નાખ. 1000 રૂપિયા આલજો. સમ ના ના આ તે હજુ પૂરું કરી દે. મારે તમે થોડું ટેકો કરો ને, હું થોડું ભાઈ મેં પહેલાથી કીધું કે મારા મોબાઈલમાં વધારે જોઈએ. આ વોટ્સઅપ તમે કાપો તો એમાં જ આમાં હું બેઠો છું. વોટ્સઅપ જોઈ લો. તો મને એ ખબર પડતી નહીં કે આ શેઠ કોણ છે ને એને બોલાવ્યો છે કોણ, એ જ ખબર પડતી નહીં. ભાઈ મેં તો પહેલથી બોલી કરી ભાઈ આપણો મોબાઈલ વગર નહીં થાય. એમાં તો શેઠ કોણ છે ને માલિક કોણ છે ખબર જ પડતી નહીં. લાવ તારે દુખતું હોય તો થોડું કાપેલું. હા રહ્યો આ તો પૂરું કરીને આવવાનું. હા થોડું કાપેલું. લાવ કાપતા. આવા ના આવા મને શેઠ તો સારું કરે મારે. તમારા રોકેટ ઉપર ના જાય ભાઈ, દાદાભાઈ તમારા રોકેટ ઉપર ના જાય. આવા શેઠ મળે ને મારા સારું પાસ કીધો છે કાપવાનો. કાપવાનો હા હું તો મારા પર દઉં મેળો. હા તો હું નાખી દઉં છું. હિસાબ કરો. હું તો બાર ડિગ્રી ખર્ચિયા ના લે ખર્ચિયા ના લે પૈસા પૈસા તો હું પેલા મારા ભાઈ હતા ને હા ઈવન બોલાવે છે, બોલાવીએ આલીએ બરોબર કે તમને. બરસી બરસી તમે આલીને પણ તમે તો ઘણો ટાઈમ લીધો. આ 2 દવા લીધો વરસાદ લેબડો એવો આ બીમાર થઈ ગયા અમારો ડોસી ઘેર. હેડો હો આ ભાઈને હું ફોન કરું આવું તો. બીજો છે કાપવાનો કે હજુ હા બીજો કોઈ હા તમારા ભાડમાં મેં ફોન કરી હા ભાઈ હા ભલે કેજો હોય તો છે પૂરા ભાઈને ફોન કરું. હા પૈસાનું કરશો પૈસાનું સેટિંગ કરજો મારા ભાઈ જવું છે મેરા ઘેરથી બતાવવા ડબ્બા પડી છે પણ યા 5 હેલો બોલો બોલો નાથાભાઈ. હા કીધું ભાઈ આ પેલું આપણા લેબલું કપાઈ ગયું છે હા
અમારા ભાઈના હિસાબ સાથે થોડો તમે આવજો ઘડીક બધો આખો લેબડો કાપી નાખ્યો છે. આવું બધું કરી દીધું કમ્પ્લીટ. મારા જેવું જવાય એવી જગ્યા થઈ જાય, બધું લેબડું કાપી નાખ્યું. હા તો હું આવું છું પેલા હું જોઉં. હિસાબ કરી દેવ રહ્યા તમે વળી હતા તે મારા થઈ ગયું ભાઈ આટલું કોમ. હો તમે આવો તાર અમે બેઠા છીએ. હા હું આવું. હા તમારે બધું કામ પૂરું થઈ ગયું. થઈ ગયું આપણે બધું. પણ આ જો આ બાકી છે નથી. ના એ તો ભાઈ એ તો વધુ નહીં, એ તો એમની પેલા આવશે કે આ પેલા એક સારને કીધું છે પણ તમે એમ તો કરો ભાઈ એમને લઈ કે જવાનું. તમે પણ હું એમ કરો ના થપા કે ભાઈ તમે એને અડધા પૈસા આલો ને કાલ આવીને કામ નાખે તો બચારો તો ના પાડે. ના એ તો ભાઈ આટલા દાડો કાપો 2 દાડા અને કોઈ નાખશે પણ આમ તમારે જવાનો રસ્તો તો છે એ તો આવીને કાપીને જતો રહ્યો તમે બાજુ મને જતા રહેજો. હવે એને તો પેલા અડધા આલો. લેબડું તમારે એમ રાખી લેવું છે ભાઈ. ના એને હું કામમાં આવે છે એ ભાઈનું. ગ્રાહક હોય તો પૂછે. હા કોઈ ગ્રાહક હોય જો અમને આપણે આ લેબડું છે ને એ વાત કરે ભાઈ પેલા નાખા પછી લેબડું પડી. તો લ્યો અડધા આલો. લો ભાઈ આ મારા ઘરે તો કોણ આવશે? કાલ આપવું પડે. અલગ લાગશે કાલનો યાર. કાલનું કરીએ. મોંઘું થઈ ગયું યાર, તો મને તો ઘણું મોંઘું. આટલું કરો બધા બીજું કરીએ એ બધું તમારે જ કરવાનું બરોબર. લ્યો હા રે આટલા ભાઈ હિસાબ બરોબર. હો કાલે પછી કેટલા એ કાલ બીજા જે હિસાબ છે ને બધું કાલે ભાઈ આ બધું તમે ઓન કરી આલજો. તમે આપણે નક્કી કરી હું છે અડધા લેતો જ નહીં. આખો લેબડાનું વાત થઈ હતી. અમારા ભાઈ કહી દે ચાલો ના તો ભાઈ ના પાડે તો ભાઈ શરમમાં પણ બોલીને એકદમ પણ આ બધું કરી આલજો. અને ₹200 વધારે છે.